સમાચાર મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને મળી છે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક શરૂ થઈ ગઈ છે। પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ 26 લોકસભા બેઠકના નિરીક્ષકો સોંપશે પોતાનો રિપોર્ટ। ગાંધીનગર સિવાય 25 લોકસભા બેઠકો પર એકથી વધુ દાવેદારોએ કરી છે દાવેદારી। બેઠકમાં તમામ નિરીક્ષકોનો મત સાંભળવામાં આવશે। મોડી રાત સુધી આજે આ બેઠક ચાલવાની છે। આ બેઠક બાદ ગુજરાત ચૂંટણી સમિતિની પણ મળવાની છે બેઠક, જેમાં થશે પેનલ નક્કી। આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ જશે દિલ્હી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ। કિંજલ, શું વધુ અપડેટ બેઠકમાંથી? જી ચિરાગ, જો 2 દિવસથી જે કહી શકાય કે લોકસભાના ઉમેદવારો માટે મંથન હતું તે ચાલી રહ્યું હતું। એકમાત્ર ગાંધીનગર લોકસભા બેઠક એવી છે કે જ્યાં એક જ લાઇનનો પ્રસ્તાવ પાસ થયો છે અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને જ ફરીથી સાંસદ બનાવવાની રજૂઆત કાર્યકર્તાઓએ કરી છે। સૌથી વધુ જે નામ છે તે અમદાવાદ પશ્ચિમમાંથી આવ્યા છે કે જ્યાં આજે 22થી વધુ લોકોએ પોતાની દાવેદારી નોંધાઈ છે। તે જ રીતે વાત કરવામાં આવે, સુરતની વાત કરવામાં આવે, દક્ષિણની વાત કરવામાં આવે, સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો તમામ જે બેઠકો છે ત્યાં 5 થી 6 મિનિમમ 5 અને વધુમાં વધુ 22 નામો આવ્યા છે। હવે જે નિરીક્ષકો છે, નિરીક્ષકો સાથે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ ચૂકી છે। નિરીક્ષકો સાથે એક બાદ એક બેઠકને લઈને ચર્ચા કરવામાં આવશે। સ્થાનિક જે રિપોર્ટની સાથે સાથે જે દાવેદારો છે, દાવેદારોના સામાજિક સમીકરણ, તેની સાથે જ ત્યાંના કયા મહત્વના ચહેરાઓ અને આ તમામ જે મુદ્દા છે તેની ચર્ચા કરવામાં આવશે। નિરીક્ષકોને સાંભળ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે મોડી રાત સુધી આ જે બેઠક છે પાર્લામેન્ટરી બોર્ડની તે ચાલી શકે છે। પાર્લામેન્ટરી બોર્ડમાં સભ્ય તરીકે વાત કરવામાં આવે તો પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિતના હોદ્દેદારો પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય છે। એકવાર પાર્લામેન્ટરી બોર્ડ પૂર્ણ થાય ત્યારબાદ આવતીકાલે વહેલી સવારે ગુજરાત ભાજપની જે ઇલેક્શન કમિટીની બેઠક છે, ચૂંટણી સમિતિની બેઠક છે તે યોજાઈ શકે છે અને તેની અંદર જે નામો છે 3 થી 4 નામની પેનલ છે તે બનાવવામાં આવશે કે જેમાં એક વર્તમાન સાંસદ અને તેની સિવાયના બાકીના 3 અન્ય ઉમેદવારો છે તેના નામની પેનલ બનાવવામાં આવશે। અને આ પેનલ સાથે આવતીકાલે દિલ્હી ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી પહોંચશે। ત્યાં એક બેઠક થશે અને ત્યારબાદ આ જે રિપોર્ટ છે તે દિલ્હી કેન્દ્રીય નેતૃત્વને સોંપવામાં આવશે। ધન્યવાદ કિંજલ, તમામ જાણકારી બદલ। તો હવે ભાજપમાં મૂર્તિયાઓની શોધવાની કવાયત અંતિમ તબક્કામાં પહોંચી હોવાના અણસાર મળી રહ્યા છે। આજની બેઠક એના માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવાની છે।